ચોમાસાના આગમનને એક મહિનાનો સમય થયો છે. આમ છતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં જરૂરત કરતાં ખૂબ જ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સિઝનનો માત્ર 26% વરસાદ જોવા મળ્યો. એટલું જ નહીં, રાજ્યના 18 જિલ્લામાં 20%થી વધુ વરસાદની ઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈ સુધી રાજ્યમાં સરેરાશ 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જે પાછલા વર્ષે 21.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા અનેક વર્ષોથી કચ્છમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે કચ્છમાં પણ સિઝનનો ફક્ત 35% વરસાદ વરસ્યો. મહત્વનું છે કે દેશમાં લાનીનોની ઇફેક્ટને કારણે આ વર્ષે વધુ વરસાદની આગાહી કરાઈ હતી. જોકે વરસાદની સિસ્ટમ નબળી પડતા રાજ્યમાં ખેડૂતો ચિંતાતુર થયા છે. વરસાદ ખેંચાય તો સૌથી વધુ નુકસાન રાજ્યના વરસાદી ચોખાના વાવેતરને થાય તેમ છે. તેવામાં ખેડૂતો ચોમાસુ પાક નિષ્ફળ જાય તે પહેલા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો રાજ્યમાં 26% જ વરસાદ હજુ સુધી નોંધાયો છે. 18 જિલ્લામાં 20%થી વધુ વરસાદી ઘટ જોવા મળી રહી છે. ચોમાસુ બેઠે એક મહિનો પસાર થઈ ચૂક્યો છે, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ મેઘરાજા મહેરબાન થયા નથી. રાજ્યના 18 જિલ્લામાં 20%થી વધુ વરસાદની ઘટ હોવાનું સામે આવી રહ્યું છે. જે આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે 12 જુલાઈ સુધી રાજ્યમાં સરેરાશ 9.15 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. તો અનેક જિલ્લાઓમાં હજુ પણ મેઘમહેર નથી જોવા મળી રહી.